જય માતાજી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ અમે હટલાના, એટલે આજ તો વરિયાળીનો કટ્ટો અમે ભરવા લઈ ગયા છીએ। આ વિડીયો એટલા બધા કટ્ટા છે, તો હટલાની અંદર બહુ મજા આવી જશે, કેમ કે આજ તો પેલી આખા હટલાના છે એ આખા એક નંબર મજા આવી જતી। તો આજે હવે હટલાનાની આખી લોકેશન છે ને હવે અલગ રીતે હોય, તો તમે બ્લોગમાં જોડા રહેજો। અમે લોકેશન આગળ ખાસું બધું બતાવી દઈશું। અને આજ તો અમે બહુ દિવસે બ્લોગ બનાવ્યો છે ને, એટલે હવે તમે ચાર મિત્રોને બહુ વાર જોઈ હતી, એટલે હવે તમે સપોર્ટ કરતા રહેજો। અને હવે બધું તમને બતાવવા મળી જશે કે લોકેશન જેવી મજા આવશે। જેટલા બધા ઉજ્યા છે આ જોઈ લે। બતાવી દઈએ બરોબર। તો આજે હવે બધા ચાકને બહુ વાર જોઈ હતી બરોબર, એટલે હવે તમામ બધું જોવા મળી જશે। આગળની લોકેશનમાં જેવું ચાલે છે ને બધું બતાવી દેશે। તો આજે હવે તમને ખબર છે કે આજે અમે અંબાજી જતા, અમે જગ્યા તો આપણે ખોડલની જતા એ વખત બહુ બતાવી દીધી, અને હવે બધા અમે રોઈડિયમનું જે હોય બધું અમે બતાવી દીધું છે બરાબર। અને હવે જવાનું છે આપણે હટલાનાની બાજુ, તો બહુ મજા આવશે। તો તમે હવે બ્લોગમાં જોડા રહેજો। જય માતાજી। હવે કન્ટિન્યુ રાખીએ હટલાનાની બાજુ લોકેશન। જય માતાજી। તો આપણો વૈકાન બહુ મજા આવે છે। આપણે તારંગા ટેમ્પલ હવે પહોંચી જશે ને, હવે હટલાના બહુ નજીક છે। અને હવે આપણે જોઈ લો લોકેશન બહુ મોટા છે, અને તેરપીડીમાં કાચ જોઈ લો તો અત્યારે પેલું મંદિર છે બતાવી દીધું, જોઈ લો। તો આપણે હવે છે, અને હવે લોકેશન તો એક નંબર છે। લોકેશનના શૂટિંગ લઈ લીધું છે અમે। આજુબાજુ વખરા બહુ મોટા છે, આ જોઈ લ્યો। માહોલ ગરમ કી નાખે એકદમ, જંગલ છે, બહુ મોટું જંગલ કહેવાય છે। કંઈ નેચર પેલા સલાવી છે, પેલા વિકવા કોશી જોઈ લ્યો। અને તારંગા ટેમ્પલ તો આજે અમે નહોતા આવ્યા, એટલે હવા આવ્યા છે બરાબર। એટલે આપણે તારંગા ટેમ્પલનું એક દર આપણે ગોઠવી લઈએ, તમે વિડીયો એ રીતે બતાવી દઈએ બરાબર। આપણે એકદમ મોજ કરીએ છીએ બરાબર, કેમ કે આજ તો ગાડીની સ્પીડ રહી ને એકદમ હાવ ધીમી છે, અને એકદમ બહુ હોર રાખી, એટલે આપણે છે ને બહુ સાચવી લેવાનું બરાબર। આપણે ફરવા ગમે ત્યાંની જઈએ તો આ રીતે ગાડીની સ્પીડ ધીમી રાખવાની, આ રીતે છે ને મોજ છે ને આખી અલગ હોય બરાબર। એટલે તમને કહેવા માગીએ છીએ કે આવી રીતના ગાડી હોય ને તો સ્પીડમાં ના રાખીએ, એટલે હાવ ધીમી રાખવાની બરાબર। એટલે આજ તો બધાને કમેન્ટ કરી છે।
તો હવે આગળનું બધું બતાવી દેવાનું છે બરાબર. આગળનું કન્ટિન્યુ ચાલુ રાખીએ બરાબર. હવે આટલાના આવી જશે બરાબર. અને લગભગ અમે વરેલનું કટ્ટું અમે આખું ખાલી કરી દીધું છે બરાબર. બહુ ટાઈમ થઈ જશે. આ જોઈ લો બધા કટ્ટા એકદમ ખાલી થઈ જશે. તો આજ તો હવે તમે બ્લોગમાં જોડા રહેજો. આજ તે હાટલાણામાં બહુ દર આવ્યા છે બરાબર. જેમ કે પેલી વખત હાટલાણા આવ્યા હતા એક બહુ મજા આવી હતી આપણને તો જોરદાર. જેમ પોળી હતી એટલે અને આખી જોવાની આખી મજા આખી અલગ હશે બરાબર. અને તમને બધું જોવા મળી રહે કે આગળ તો શું ચાલે છે, નાસ્તો જેવો છે બધું તમને જોવા મળી રહે. તો એટલી ઘર આપણે ટાઈમ કાઢી નાખીએ. જેમ કે વન તો વાર લાગશે એટલી ઘર આપણે છે ને બેસીને એક ટાઈમ કાઢી નાખીએ. ખાસ વાત કે આપણે તો રેલ બનાવવાની જ રેલ તો છે ને આગળ બનાવી દેવાની જ છે. તમારી જગ્યા આવી ગમી હોય તો તમે ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો બધાને દરેક ચાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બધાનો છે ને બધાનો તહેવાર ખૂબ સાચવી લેવાનો. પછી આપણે ધૂળેટી હોય કે ઉત્તરાયણ હોય કે તહેવારનું ગમે તે વસ્તુ નહીં બધું સાચવી લેવાનું બરાબર. આપણે જીવનમાં ખૂબ પ્રગતિ કરવાની, ખૂબ આગળ વધવાનું એવી ભગવાનમાંથી પ્રાર્થના. જય માતાજી. તો આપણે હવે એટલી ઘણા ટાઈમ કાઢી નાખીએ. હાલો તો આપણે હવે ટાઈમ નીકળી જશે બરાબર. અને હવે જઈએ આપણે ખાવા. અને ખાવાનો નાસ્તોમાં જેવું છે જેવી મજા આવશે ને બધું તમને જોવા મળી રહે. હાલો આગળ જઈને હવે સાધન વધી જશે. અને હવે ફટાફટ નાસ્તો કરી અને સીધા સીધા છે ને પેલું જે વસ્તુ કોમ હોય બધું કોમ પટાઈને પછી આવીએ બરાબર. હાલો હવે જઈએ હોટલની મકા. હોટલની મકા નાસ્તો જેવો છે તો તમને જોવાની આખી મજા આવી જશે બરાબર. હાલો તો આપણે હવે નાસ્તો કરી દીધો બરાબર. અને હવે આપણે જોઈ લઈએ કે આપણે ગજમાં શું ભાવ આવ્યો છે ને એ બધું તમે બતાવી દઈએ બરાબર. આપણે જોઈ લઈએ સાધન બહુ જોઈશી. સાધનની સ્પીડ હાવ છે ને સ્પીડમાં જોઈશી એટલે આપણે બહુ હોર રાખવી બરાબર. તો આજ તો તમે બ્લોગ તો હવે પછી તમને જોવા મળી જાય કે આગળ શું ચાલે છે એ બધું તમને જોવાની છે બરાબર. અને હવે છે ને મોય આવી જશે લગભગ જોઈ જાય માહોલ ખરાબ બધું જે ભરાવ હોય તો એ તમે ઓઈકન આવી શકો છો બરાબર. આપણો તો ભાવ રહે આપણે તો નાસ્તો કરવાની બહુ મજા જતી. કેમ કે આપણે તો નાસ્તો તો આપણે જે વસ્તુ એ લઈ લીધી છે. અને હવે ચીની ઠેલી પછી આપણે ડબ્બો એ તો લઈ લેવાનો છે બરાબર. એ પછી આપણે પ્રોપર્ટી પછી સીધા જવાનું છે ઘેર બરાબર. એ ઘેર જઈને હવે બ્લોગ પૂરો થાય લગભગ. તો બતાવી દઈએ તમને કેવી લોકેશન કેવી લાગે છે. આ જોઈ લો સાધન બહુ જોઈશે સ્પીડમાં. આપણે કોમ્પટાઈન જે હોય એ કોમ્પટાઈન પછી નીકળીએ.
તો આપણે જે વસ્તુ છે આપણે લઈ લીધી છે બરાબર ને આપણે હવે ઠંડુ પીવાનું છે જેમ કે આપણે પેલી વખત અંબાજી જતા એ વખત બહુ મજા આવી હતી આપણે એ વખત ઠંડુ પીધું હતું એટલે હવે આયરું લઈ લીધું છે 1 અને આયરું 2 એટલે 2 વસ્તુ આપણે પીવાની છે તો આપણે વિડીયોમાં પીએ છીએ બરાબર આપણે વિડીયોમાં પહેલી વખત પીવાની મજા આવી જાય અને તમને જોવાની મજા આવતી તો તમે સપોર્ટ કરતા રહેજો બરાબર તમે જોવાની ચાલુ એક નંબર સર પીવાની તો બહુ મજા આવી જાય 2 પૂરા કરીને પછી આવી પીવાનું બરોબર તો આપણે હવે એવી વસ્તુ પી લીધી તો હવે બીજી ટ્રાય કરવાની છે બરોબર અને એમાં હારી પીવાની બહુ મજા આવી જશે કેવું બધું બહાર નીકળે છે પીવાની તો આખી મજા આવી જાય ખાટું સૈકી દઉં જીરું નાખી જાય એટલે આપણે હવે ઠંડુ પી લીધું છે અને હવે લગભગ અમે ઘેર જવાના છે ઠંડુ પીવાની તો મજા આવી જાય આપણે કેમ કે આજ તો ગરમી એવી છે એટલે ઉનાળાની તો આવી ઠંડી પીએ તો બહુ મજા આવી જાય આપણે તો તમે બધું જોવા મળી જાય કે અમે ઠંડુ ઉનાળા તરફ પીએ છીએ અમે જેમ સાચવીએ ને બધું એમ સાચવી દેવાનું શરીર એમ સાચવી દેવાનું બરાબર આગળ વગર હું ભૂલ્યું છે બરાબર અને હવે ઘેરને કરવાની તૈયારી છે હવે આગળનું બતાવી દઈએ તો આપણે હવે જોઈ લેવા કેન્ડી લઈ લીધી છે તો આપણે લોકેશન બતાવતી પહેલાં આરી કેન્ડી ખાઈ લઈએ બરાબર કેન્ડી ખાઈને પછી આપણે લોકેશન જોવાનું ચાલુ રાખીએ તો આપણે કેન્ડી ખાઈ લીધી છે બરાબર આમાં ગાડી સ્ટાર્ટ થઈ જશે અને આજ તો ઠંડી પીવાની અને ઠંડુ પીવાની બહુ મજા આવી છે તો આવનારો સપોર્ટ તમે કરતા રહેજો બરાબર તો મને કેન્ડી હવે તો કોમેન્ટમાં ચીવી લાગશે તમે મને હશે ને કમેન્ટ કરીએ તો એટલે અમે તમને બધા ખબર પડી જાય તમામ તો તમે બધા કમેન્ટ કરજો કે તમને કેન્ડી ચીવી લાગે છે એટલે અમને ખબર પડી જાય હવે જોઈ જાઓ આજુબાજુની લોકેશન આ એવું હટલાના ગામ છે પાછળ તો કેટલાય છે તમે આવી શીખે આપણે તો એકદમ ના આવ્યા હતા હોળી હતી ને એટલે વખત દોડી જવા આવ્યા હતા બરાબર હવે આગળની લોકેશન ચાલુ કરી પછી આપણે વેકેશનના ઘેર રહીને હવે બ્લોગ પૂરો કરીએ
આપણે ઠંડુ પીવા કરી દીધું આપણે મજા આવી હતી. હવે આવ્યું ઠંડુ સીધું છે ને એવું કહી દઉં બરાબર. જય માતાજી. આપણે હવે ઠંડુ પીવાની બહુ મજા આવી. આપણે ઠંડુ પી લીધું છે બરાબર ને. આજ તો અમે બહુ ખુશ થઈ જશે બરાબર, કેમ કે આજ તો હવે જોરદાર મજા આવી જઈ. અને હવે હટલાણામાં લોકેશન બહુ જોરદાર, અત્યારે ખાવા પીવાનું બધું જે હોય ઠંડુ પીવાનું બધું બહુ મજા આવી જઈ. એકદમ ખૂબ આનંદ થઈ જશે. અને હવે આટલા બ્લોગ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.